રાજકોટમાં અવળી ગંગા વહી રહી છે। ચાલુ વરસાદમાં જ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। પરિણામે રોડ બનતા પહેલા જ તૂટી જાય છે। ડામર ઉખડવા લાગે છે। રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં બનેલો રોડ આંગળીના વેઢાથી ઉખડી જાય છે। રોડ બનાવનારને રોડ બનાવતી વખતે જ કહ્યું, પરંતુ સ્થાનિકોની વાત કાને નથી ધરાઈ। અને રોડ બનતી વખતે સુપરવિઝન કરનારા પણ શું સુપરવિઝન કરે છે તે પણ એક સવાલ છે। ચોમાસામાં રોડ બનાવવાનું કારણ બનાવટ માટે વપરાતા મટીરિયલમાં ગોલમાલ અને ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે મેયર પણ તપાસ કરાવીશુંની વાતો કરતા જોવા મળ્યા। રોડ બનાવેલો છે તો આ તો જમી જવો જોઈએ રોલર ફેરવેલ નથી અને ઊંચા નીચે ખાબડખોડ કર્યો છે ને તો ક્યાંક પાણી ભરાય છે ક્યાંક ઊંચું કર્યું છે। અત્યારે અમારા આંગણે એટલો ખાડો હતો, રોડ બનતા હતા ત્યારે અમે એમને કીધું કે અહીંયા થોડો ખાડો છે તો તમે થોડુંક વધારે મટીરિયલ નાખો, તો કે અમારામાં જેમ આવતું હશે ને એમ અમે કરશું। કીધું કઈ વાંધો નહીં, તો કે ત્રીજી લેયરમાં અમે લેવલ લઈ લેશું। હવે ત્રીજી લેયર કેવી આવે ને જોવાનું છે અમારે। આ ચોમાસામાં તો રોડ બધી ન બનતા, ઉનાળામાં શિયાળામાં બનતા, પણ હવે કોર્પોરેશન નવી રીતિ છે કે આ લોકો ચોમાસામાં જ કામ ઉપાડે છે બધા। વરસાદ આવતો હોય ત્યારે પણ ડામર રોડ કરવામાં આવી રહ્યો છે, કારણ કે એ લોકોએ જવાબ ન આપવો પડે કેટલો ડામર કર્યો અને કેટલો ન કર્યો, કારણ કે વરસાદ આવે છે એટલે ધોવાણ થવાનું છે। કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરિયલ પણ કેવું વાપરેલું છે એ પણ હું ચેક કરાવીશ। જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની ઉપર પણ આપણે